આ દરિયાકાંઠે બેઠા એટલે સાહેબ મને યાદ આવે છે 80-85 વર્ષના ડોહી દરિયાકાંઠે વહાણમાં ઈંટું ચડાવતા હતા અને ઝવેરચંદ મેઘાણી આવ્યા, ભગત બાપુને બે આવ્યા અને પૂછ્યું કે માડી કોકે કીધું કે અહીંયા ખારવાના માડી છે, બહુ સારા ગીતો ગાય છે. મેઘાણી લખવા માટે ગયા, જઈને જોયું તો 80 વર્ષના 85 વર્ષના ડોહી ઈંટું ચડાવે, હાથ ધ્રુજે. જઈને કીધું માડી તમે આ ઉંમરે કામ કરો છો તો કે પેઠાટું કરવું પડે બાપા, શું કરીએ? તો કે દીકરા નથી કે રાખતા નથી. એટલે આંખમાં આંસુ આવી ગયા. રાખતા નથી એવું નથી, પણ મારે આઝાદીની લડત માટે દીકરા કાયમ આવી ગયા છે. હે દીકરા કાયમ આવી ગયા છે આઝાદીની લડત માટે. અને ઝવેરચંદ મેઘાણીએ ભગત બાપુને કીધું અને ભગત બાપુએ ઝવેરચંદ મેઘાણીને કીધું હામામી આંખો મળી કે દેશ માટે જે જનેતાર પોતાના 2-3 દીકરાના બલિદાન આપી દે અને ઈ 85 વર્ષની ડોસીમાં જ્યારે વહાણમાં ઈંટું ચડાવતા હોય ને એને જ ભારત કહેવાય. ભલા માણસ, ઓલો ખાલી નકશો જે દેખાય એ ખાલી ભારત નથી. એવા જ બીજા એક ડોસીમાં મજૂરી કરતા હતા ને એને મેઘાણીએ પૂછ્યું કે ડોહીમાં તમે કેમ આ ઉંમરે મજૂરી કરો? તો કે મારો દીકરો વાણ લઈને આવતો હતો ને દરિયામાં બુડી ગયો. કેવી રીતે? તો કે મોવાના ખારવાનું વાણ લઈને આવતો હતો, લાખો રૂપિયાનો સામાન એમાં ભર્યો હતો, મલબારથી વાણ આવતું હતું અને દરિયામાં વાણ ડૂબ્યું ને મારો દીકરો બુડી ગયો. મેઘાણી ઝવેરચંદ મેઘાણી કહે તો માડી મોવાના શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો અને બુડી ગયો છે તો શેઠ પાસે વળતર લેવા ન જવાય, તમારે થોડી મજૂરી કરવી પડે. એનું શેઠ વળતર ન આપે. હવે આ દેશની આ દરિયાકાંઠાની એક સૌરાષ્ટ્રની ધરતીની એક ડોહીએ જવાબ આપ્યો, સાંભળજો બધા, જવાબ આપ્યો એ સાંભળજો. એને કીધું મેઘાણીએ કે શેઠ મોવાના શેઠ પાસે જવાય ને વળતર લેવા, મજૂરી થોડી કરવી પડે. તમારો જેના હાટું થઈને તમારો દીકરો જેના વાણ હાટું ડૂબી ગયો હોય તો એ વળતર ન આપે શેઠ. તેથી આ દેશની ડોહીએ જવાબ આપ્યો, એક નાનકડા ઝૂંપડામાં રહેવા વાળી દરિયા ખેડૂની ડોહીએ જવાબ આપ્યો કે મેઘાણી ભાઈ હું હેઠ પાસે કયા મોઢે જાઉં? જેના લાખો રૂપિયાનો વાણ મારા દીકરાના હાથે બુડી ગયો હોય વળતર લેવા કયા હાથે હું જાઉં, કયા મોઢે જાઉં? આ હા હા, આ ભારત વર્ષ છે, આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ને. હા સરસ, મને એ ખબર નહોતી પણ આ વાતમાં જરૂર બધાય તાળીથી દાદ આપજો. 12,000 વૃક્ષો આપણા કલેક્ટર સાહેબે વાવ્યા છે બરાબર ગીર સોમનાથમાં. કેવડું મોટું કામ છે સાહેબ. આ બધાયને જો સમજાઈ જાય, હા એટલે આ આપણને બહુ મોડું સમજ. આપણે આપણા પરિવારને જો કોઈ એવું માનતા હોય, હું આવું એમાં મારે મારા બાળકોને વારસામાં આપવું છે તો ગાડી બંગલા સારી વાત છે આપી, પણ કોઈને આ યુગમાં એવો વેમ હોય, એમાં હું કહું છું મારા માટે કહું, આપણને કોઈને એવો વેમ હોય કે 1,000 કરોડની પ્રોપર્ટી મૂકીને મારા દીકરા માટે જાઉં એટલે એને આ 10-20 પેઢી ઉપાધિને એવો કોઈને વેમ કાઢી નાખો ને એમાં હું આવું ને તમે આવો. પહેલાના જમાનામાં હતું કે અમુકને એટલા નાણું ભેળું થઈ જાય કે આને 7 પેઢી ચિંતા નહીં. હવે એવું કાંઈ જરૂરી નહીં. 1,000, 2,000, 5,000 કરોડ ભેળા કરીને એને દિયો દીકરાને અને ફતન દિવાળીઓ થાય ને તો તમે બેઠા હોતા બધું પૂરું કરીને બેઠો હોય. લ્યો આ તો ગઈ ઓલા સટામાં ગયો, આ તો ગઈ તો બંગલો તો છે ને તો ગઈ તો કેદુણો વયો ગયો તો કરો ખાલી. એટલે કહું છું તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, યુવાનો મૂંઝાતા નહીં. સારા માહોલમાં સારા માણસો પાસે બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી અમુક પનોતીઓમાં ઘરી ગયા તો કાંઈ શું થાય એ નક્કી નથી. એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આપણે હકીકતમાં માનવતાની દ્રષ્ટિ, માનવતા તરફ જો ડગલા માંડશું. ભારતે દુનિયાને શીખાડ્યું છે. આપણા તો ભગવાન એવા છે, ભગવાન કૃષ્ણએ જેને કહેવાય ગોવર્ધનની પૂજા કરી, પહાડોની પૂજા કરી, અને કાલિયા નાગ જેવો કોઈ પ્રકૃતિને બગાડતો હોય, પાણીને બગાડતો હોય તો એના નાક માથે અડી રાખીને એને રગડી પણ શકે કે તારાથી પ્રકૃતિને નુકસાન ન કરી શકાય. ઈ આપણો ભગવાન દ્વારકા વાળો છે. હા, मैं हूँ अर्जुन को प्राण अर्जुन है मेरो प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है. કલાકો સુધી સાહેબ એના ઉપર બોલી શકાય, પણ હું જે વિષય ઉપર જે વાત કરી રહ્યો છું કે હકીકતમાં ક્રાંતિ એટલે શું સાહેબ? ક્રાંતિ એટલે નીકળી ગયા ને બેસ્યા ને મારી નાખ્યા. જો કોકને મારી નાખે એના જ ગીતને રાહડા ગવાતા હોય ને કથાઓ લખાતી હોય તો ઓસામાં એ માર્યા એટલા કોઈ નથી માર્યા. નહીં, જે રાષ્ટ્ર માટે, દેશ માટે, પોતાના માટે નહીં, બીજાના માટે, બેન દીકરીની ઇજ્જત માટે કપાઈ ગયા છે એના ગામો ગામ પાળ્યા છે. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય એના પાળિયા ન હોય. ત્યાં તવી તો ખોડી દેવાય ઘડીક વાર, છોકરાઓને સારું લાગે. હા, બસમાં ચડવા જાય ને બટુકુડીને પડી જાય ને રાહડા હોય કેમ રે કરતા પગ લપટ્યો રે લોલ, એમ ન થાય. હા, કેમ રે મોઢું જોટામાં આવ્યું રે લોલ, એના થોડા રાહડા થાય. એના રાહડા ન હોય. કાનજી બાપા આવ્યા પાછા હો સાહેબ.
કાનજી ભૂટા બારો સમર્થ વાર્તાકારો. હા, એ વખતની માં થાય ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ ને એમની ટીમ શું વાત કરવી છે. આટલા 12,000 વૃક્ષો જેને વાવ્યા થાય એના પરિણામ યુગો સુધી રહેવાના થાય. ફેસ્ટિવલ આવો સરસ આવ્યો છે અહેમદપુર બીચ ઉપર. 3 દિવસનો અદ્ભુત ઉત્સવ છે. કેટલા યુવાનો મોજ કરે છે, વડીલો પણ છે. આ કાંઠે બધા ડાયરો માણે છે, ઓલે કાંઠે ઢીંચક ઢીંચક ચાલે છે. એનોય વાંધો નહીં, એ ભલે મોજ કરતા પણ મોજું માપે કરજો. મોજું ના ઘણા માપ નથી રહેતા. બોલો, 4 જણા મિત્રો હતા કે આપણે મિત્રો કહેવાય, મિત્રો ને ગદ્દારી નહીં કરવાની, પીવામાં બધાના ભાગ. અને પછી ખૂબ પીને પછી હુવા ટાણે આવડો મોટો કપ ભર્યો, આવડો કપ આવે કાચનો એક, એવડો મોટો કપ ભર્યો અને પછી લીટા કર્યા. એટલે એક લીટો નીચે કર્યો, આ એટલું મારું, એથી ઉપર બીજો લીટો, અહીંથી અહીં સુધી તારું, અહીંથી અહીં સુધી તારું, 4 લીટા કર્યા. પછી બધા હુઈ ગયા. એ કે જો સાચો મિત્ર એ છે, હવનું જ પીએ, કોઈનું પીવાનું નહીં. એમાં એક જણો ઉઠીને બધું ગટગટાવી ગયો. ઓલા ઉઠાય કે મિત્રતા થઈને ગદ્દારી કરી, એ કે ગદ્દારી બદારી બી કોઈ નહીં, મેં તો મારો જ ભાગ પીવો તો, પણ છેલ્લે મારો ભાગ હતો, તમારું આડું આવ્યું એમાં પીવાઈ ગયું. તમારું આડું આવ્યું એમાં પીવાઈ ગયું. પણ મિત્રો, મારે તમને કેવું, નશો કોને કહેવાય આ વાત કરવી. આવ્યું ને મને ઝૂકેગા નહીં સાલ પુષ્પા. સારું, એ ભલે કમાય, આપણે દેશમાં કમાવાની છૂટ છે બધા. પણ એક તમને કહી દઉં, ઝૂકેગા નહીં કોને કહેવાય. આ વાત યાદ આવી, 26મી જાન્યુઆરી છે એટલે મારે, હું જેના માટે આવ્યો છું, મને એકાદી વાત આમાં હાલડું હાલે છે એટલા માટે સાહેબ. તારીખ 17 નવેમ્બર 1962, અરુણાચલ પર્વત અને ભારત વર્ષનું જેને કહેવાય અરુણાચલ પર્વત, અને અહીંયા જ્યાં થીજી જવાય, -ડિગ્રી જ્યાં શરૂ થાય, જ્યાં હાડ થીજી જાય એવી ઠંડી. અને તારીખ સાથે કહું, 17 નવેમ્બર 1962 સાયનાએ ઓસિંતાનો હુમલો કર્યો, ચારે બાજુથી ભારતને ઘેર્યો. અડ પડે જીક માચિંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ કટ પડતે કે બંધ ધડ ધડ ખેંચ મચવાય તન મોત મોત મારો મારો થતું તું ચારે બાજુથી. ઈ વખતે અરુણાચલ પર્વતમાં એક ટુકડી આપણી ઈ સેનાની ટુકડીને ઉપરથી હુકમ કરવામાં આવ્યો, કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું, તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ. સામે સાયનાએ ઓચિંતાનો હુમલો કર્યો છે સિંહને. આપણી પાસે એટલા સૈનિકો છે નહીં, તમે બધાય શહીદ થઈ જાઓ પણ એને જીતી નહીં શકાય, માટે ઉપરથી જ હુકમ છે, આપ નીચે આવી જાઓ. અને આપણી એક અરુણાચલ પર્વતનું એક સ્થળ, ત્યાંથી એક ટુકડી આખી સેનાની નીચે આવી ગઈ. હાલ્યા જતા હતા જંગલમાં, ધીરા 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 ઉતર્યા આવતા હતા. એમાં 3 યુવાનોના મગજ ફેર્યા. ભાઈ, આને યુવાન કહેવાય. આ તો કોથમેરીની પૂળી બાંધી હોય, ઇન્સેટ મારી હોય, માવો સળતો સળતો કે દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા. એમ ન થાય, એના માટે ઘણું ઘણું કરવું પડે. હા, અને ઈ 3 જુવાનો મગજ ફેર્યા. જે સેના નીચે ઉતરી જતી હતી આપણી, એમાંથી 3 યુવાનો ઓચિંતાના જંગલમાં ઝાડવા આડા હતા નીકળી ગયા. આ બનેલી ઘટના કહું છું, તારીખ સાથે 17 નવેમ્બર 1962 નીકળી ગયા. પછી જ ખબર પડી આપણા સેનાના યુવાન, એના સાહેબ હશે એમને બધાને, અધિકારી ઉપરી અધિકારીને, એટલે ખબર પડી કે ભાઈ ચાઇનાએ ઓચિંતાનો હુમલો કર્યો છે, આમાં હારા હારા ને આવું થઈ જાય. 3 યુવાનો બીકના મારે ભાગી ગયા છે આપણી સેનામાંથી. એને એમ કે હવે અમે મરી જાશું, એના કરતા ઘરે ભાગી જાય. એટલે એને ભાગેડું જાહેર કરી દીધા 3 યુવાનોને. અને હતાઈ ગયા ઝાડવા આડા. મિત્રો, ધીરે 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 હુરજ આચમો, એ હુરજ આચમો ધીરા 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 જે સ્થળ છોડ્યું તું ત્યાં આવ્યા પાછા. ભાઈ, ત્રિલોક નામ આપું તમને જો યાદ આવે તો, ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ અને યશવંતસિંહ રાવત. આ 3 યુવાનો સાંભળજો, ઝુકેગા નહીં કોને કહેવાય. બનેલી ઘટના વાતો કરવી તો બહુ હેલી, ફિલ્મ બનાવે એને વંદન છે, એની મહેનત હોય છે, પણ રિયલ તમે શું વાત છે ઝુકેગા નહીં, એ વાત તમને કહું છું. 3 યુવાનો જે સ્થળ છોડ્યું તું અરુણાચલ પર્વતમાં, ન્યા ગયા. રાતે હથિયારો લઈને ઓચિંતાનું ફાયરિંગ કર્યું ત્યાં. અને સાયનાની સેના વધારે હતી, કંઈક ને મારવા મંડાણા. એમાં 3 માંથી 2 શહીદ થઈ ગયા, ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી ત્યાં શહીદ થઈ ગયા. બચ્ચો એકલો જસવંતસિંહ રાવત. આને મરદ કહેવાય સાહેબ. એકલો સામે દુશ્મનની બહબહાટી બોલે છે,
આ રિયલ વાત કરું છું, ઓ કહાની નહીં કોઈ ખોટી, બનેવેલી કાલ્પનિક કોઈ વાત નથી આ. અને ધણધણાટી બંદૂક બોલાવા મંડાણો. જે બોર્ડર ઉપર ખાયું ખોદેલી હોય છે, સુરંગો ખાયું ખોદેલી હોય છે, અને બંકર ને ખાયું, એમાં વાંકો વાંકો ધોડ્યો જાય, આમ જઈને હિહુડી વગાડે, રાઇફલમેન હતો. એટલે ઓલા સાઈના વાળા ઈ બાજુ ધડ 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 ફાયરિંગ કરે, પોતે સુપાઈ જાય, બે ત્રણ ને મારે. મિત્રો તમે કલ્પના ન કરી શકો, બનેલી ઘટના સાચી છે. એક પછી એક મીંડો મારવા, એક દી એક રાત, બે દી બે રાત, 3 દી 3 રાત, 72 કલાક સુધી એકલો રાતનેથી લડ્યો. અને એકલા જસવંતસિંહ રાવતે 17 નવેમ્બર 1962 થી 18 નવેમ્બર ને 19 નવેમ્બર સુધીમાં 3 દિવસમાં સાયનાના એમ કહેવાય છે એકલો પોતે હથિયારો એના લેતો જાય, એને મારતો જાય, એના હથિયારો લેતો જાય. અને સાયનાના 300 થી વધારે જુવાનોને જેને કહેવાય મારી નાખેલા ને એકલો રીડ્યો તો ભલા માણસ. એકલો જસવંતસિંહ રાવત. 2 દીકરીઓ હતી, શેલા અને નુરા નામની, હિમાલયની. એને મદદ કરતી હતી, હથિયારો પુગાડે એને, આમથી આમ કોઈ હથિયારો હોય ત્યાંથી પુગાડે એને. પાણી પીવરાવા જાય, પાણી નો પીવે, ખાય નહીં. શું એને કહો, એને એવું હતું કે આ થોડુંક લડી લું મારા છોકરા મોટા થઈ જાય? નહીં. કરોડો હિન્દુસ્તાનીઓ મારી પાછળ જે મારા દેશ માટે આ ઊંઘથી હુતાન દિવાળી મનાવે છે ને, એની દિવાળી બગડવા દઉં તો ભારતનો જુવાન નો કહેવો ભલા માણસ, એટલા માટે લડી રહ્યો હતો. પછી સાયનાના ઈ દીકરીઓ જે મદદ કરતી હતી, શેલા અને નુરા, એના બાપને પકડ્યો સાયનાની સેનાએ, અને પછી કીધું, એને માર્યો અને કીધું દીકરીઓના બાપને, મદદ કરતી હતી દીકરીઓના બાપને, અને કીધું કેટલા જુવાનો છે તમારા? અમારા 300 થી વધારે સૈનિકોને મારી નાખ્યા, તો સામે તમારા કેટલા યુવાનો છે એમ. એટલે ઓલાને માર્યો, એમાં ઓલો માની ગયો, કોઈ નહીં, એકલો લડે 3 દીથા. જસવંતસિંહ રાવત એકલો જુવાન લડે છે. પછી ખબર પડી જાય એટલે તો આવે, ચારે બાજુથી ઘેર્યા, ટૂંકમાં ઘાયલ કર્યો, જીવતો પકડ્યો, માથું કાપી, અને સાયનાના યુવાનો સેના લઈ ગયા એને. અને એની સેનાના વડાએ એવું ને એવું બનેલી ઘટના છે, વાંચી લેજો નેટમાં, અત્યારે બધું મળે. એ જુવાનનું એવું ને એવું પંચ ધાતુનું મસ્તક બનાવ્યું, અને પાછું માનભેર મોકલ્યું આપણી સેનાના વડાને. અને એને કીધું કે આ યુવાને 300 થી વધારે અમારા સૈનિકોને મારી નાખ્યા છે, આવું શૌર્ય ક્યાંય જોયું નથી, આની પૂજા કરજો, એટલા માટે આ મસ્તક મટાવીને તમને મોકલી છે. ભલા માણસ, આને કહેવાય ઝુકેગા નહીં. આજ પણ જસવંતગઢ કહેવાય છે, અરુણાચલ પર્વતમાં જાવ તો ત્યાં પૂજા થાય છે. આ કહેવાનો અર્થ મારો, માણસ ધારે તો શું ન કરી શકે, પણ રોતા રોતા ઘાસલેટ લેવા ગયા હોય ત્યાંથી રોતા રોતા પાછા આવે, એનાથી કાંઈ નથી થવાનું.